અમરેલી લેટર કાંડ મામલામાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવા મામલે અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા અટવાલાઇન્સ ખાતે કલેક્ટરને રજૂઆત કરી વરઘોડા કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે। અમરેલી લેટર કાંડ મામલામાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવા મામલે સમાજ સહિત રાજકારણની અંદર માહોલ ગરમાયો છે। આ મામલે સુરત શહેરના તમામ સમાજના આગેવાનોની અંદર રોષ જોવા મળી રહ્યો છે। આજે ટીમ 108 આર્મી ભગવા સહિતના અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા અઠવાલાઇન્સ ખાતે કલેક્ટરની રજૂઆત કરવામાં આવી હતી। ભાજપના ઈશારે દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારે વરઘોડો કાઢનાર અધિકારીની સામે પણ પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। દીકરીને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર રાત્રિના સમય દરમિયાન પોલીસ દ્વારા ઘરેથી લઈ જવામાં આવ્યો હતો। આવનાર સમયમાં દીકરીને જો ન્યાય ન મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની સમાજ દ્વારા તૈયારી દર્શાવી છે। મારું નામ પિનલબેન રાદડિયા છે। હું સુરતથી છું। ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ સાઉથ ગુજરાત પ્રેસિડેન્ટ છું। લક્ષ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની પ્રમુખ પદે છું અને સર્વ સમાજ સેનાની મહિલા ગુજરાત પ્રમુખ છું। અમરેલી જિલ્લામાં જે ઘટના બની એક મહિલા સાથે, કઈ રીતે આખી ઘટના બની હતી ને અત્યારે સુરત કલેક્ટરને આવેદન તમને વિગતવાર કહું ને તો જે દીકરી છે ને એનો કોઈ દોષ જ નથી। દીકરી એક જગ્યાએ નોકરી કરે છે। ભાજપના અંદરો અંદર નેતાઓના કોઈ વિવાદના લીધે આ લોકોએ દીકરીને ખાલી એટલું જ કામ સોંપેલું છે કે તું ટાઈપિંગ કરી આપ। દીકરીને કશી ખબર જ નથી અને દીકરી નિર્દોષ ભાવે નોકરી કરતી હોવાથી ત્યાં એને ટાઈપિંગ કરી આપ્યું છે અને એ ટાઈપિંગના લેટરના આધારે અંદરો અંદર અદાવતના લીધે ભાજપના મોટા અગ્રણીઓએ પોતાના જેક લગાડીને દીકરીને રાત્રે ઘરેથી ઉચકી લીધી છે। 22 વર્ષની દીકરીનો શું વાંક છે કે તેને રાત્રે ઉચકવી પડી વગર વાંકે? અને એટલું તો બાકી રહે છે પણ સવારે એનો પાછો સરઘસ કાઢે છે આખા અમરેલી જિલ્લાની અંદર। તો શું આ યોગ્ય છે? આપણા સમાજની દીકરીઓ આપણા ભાજપ સરકારની અંદર દરેક દીકરીઓ શું સુરક્ષિત છે ખરી? મારો પ્રશ્ન છે લોકો